જે તે સમયે મેં કુલપતિશ્રીને રજૂઆત કરી હતી તે સમયે પણ કુલપતિશ્રી તેમના ભ્રષ્ટાચારને છાવરી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. મીડિયાને બી ખોટું ગણાવી રહ્યા હતા કુલપતિશ્રી જે તે ટાઈમે. અમારી રજૂઆત એ છે કે પિયુષ પટેલને તાત્કાલિકપણે સસ્પેન્ડ કરવામાં આવે. એ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને અને વિદ્યાર્થીને ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચાડે છે એવું લાગી રહ્યું છે. યુનિવર્સિટીના સત્તાધીશોને સરકારની મિલીભગત છે, તે બંને ભેગા થઈને પિયુષ પટેલના ભ્રષ્ટાચારને છાવરી રહ્યા છે. હવે સોમવાર સુધી જો હટાવવામાં નહીં આવે, અમે આંદોલન કરવા આવી રહ્યા છીએ, રજૂઆત કરવા આવી રહ્યા છીએ સોમવારના રોજ. નમસ્કાર, TV17 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કિંજલ. ગુજરાત યુનિવર્સિટીમાં અનેક પ્રકારના કૌભાંડો થયા હતા. જો વાત કરવામાં આવે તો પિયુષ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે પિયુષ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તો ફરી તેમને ચાર્જ આપવામાં આવ્યો. CYSS દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. તો આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે CYSS ના અમદાવાદ શહેર વિદ્યાર્થી પ્રમુખ યાત્રિક પટેલ. જે પ્રમાણે પિયુષ પટેલ ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા કે તેમણે ભ્રષ્ટાચાર આચર્યો છે, તો ફરી તેમને ચાર્જ સંભાળવામાં આપ્યો છે. શું કહેશો? અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા હતા કે નહીં, કે લેવામાં આવશે? જે તે સમયે 3 મહિના અગાઉ પિયુષ પટેલ દ્વારા 1 લાખ મૂડી ધરાવતી કંપની સાથે એનિમેશન ડિપાર્ટમેન્ટ માટે MOU કરવામાં આવ્યા હતા. તે સમયે આ મીડિયા જગતમાં બી પ્રકાશિત થયું હતું અને અમારા સૂત્રો દ્વારા પણ અમને જાણવા મળ્યું હતું. તે સમયે પણ અમારા દ્વારા કુલપતિશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. જે તે સમયે મેં કુલપતિશ્રીને રજૂઆત કરી હતી તે સમયે પણ કુલપતિશ્રી તેમના ભ્રષ્ટાચારને છાવરી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. કારણ કે અમે કુલપતિશ્રીને કહી રહ્યા હતા કે મુખ્ય સૂત્રધાર તરીકે પિયુષ પટેલનું નામ છે, અમારી સાથે પુરાવા છે. છતાં પણ મીડિયાને બી ખોટું ગણાવી રહ્યા હતા કુલપતિશ્રી જે તે ટાઈમે. પરંતુ જ્યારે અમારી રજૂઆત પૂરી થાય છે ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે. સસ્પેન્ડનું બી ક્યાંય બી ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો કે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેના પછી પરેશ પ્રજાપતિને કાર્યકારી રજિસ્ટ્રાર તરીકેનો કાર્યભાર આપવામાં આવે છે અને 3 મહિના બાદ જ્યારે આખો મામલો શાંત પડી જાય છે ત્યારે તેમને પરત લેવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો પિયુષ પટેલને 3 મહિના બાદ ફરીથી ચાર્જ સંભાળવામાં આપ્યો છે. જે પ્રમાણે જે યુનિવર્સિટી છે એના દ્વારા કોઈ ક્લિયર કરવામાં આવ્યું હતું કે શેના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ફરીથી કેમ તેમને ચાર્જ આપવામાં આવ્યો છે? શું કહેશો? તમારી રજૂઆત શું છે? અમારી રજૂઆત એ છે કે પિયુષ પટેલને તાત્કાલિકપણે સસ્પેન્ડ કરવામાં આવે. કારણ કે જે વ્યક્તિ ઉપર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા તેનું કાર્યકારી રજિસ્ટ્રાર પદે નિમાવવું એ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને અને વિદ્યાર્થીને ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચાડે છે એવું લાગી રહ્યું છે. અને તે સમયે પણ યુનિવર્સિટી દ્વારા કોઈ વસ્તુ ક્લિયર કરવામાં આવી ન હતી અને હું કહી રહ્યો છું એમ કે કુલપતિશ્રી પણ તેમને છાવરી રહ્યા હતા. મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટીના સત્તાધીશોને સરકારની મિલીભગત છે, તે બંને ભેગા થઈને પિયુષ પટેલના ભ્રષ્ટાચારને છાવરી રહ્યા છે. જે પ્રમાણે તમે હાલ વાત કરી છે કે સરકાર અને યુનિવર્સિટીની મિલીભગત જોવા મળી રહી છે અને પિયુષ પટેલને ફરી ચાર્જ સંભાળવામાં આવ્યો. જો પિયુષ પટેલ આવા ફરીથી ભ્રષ્ટાચાર આચરે તો યુનિવર્સિટી દ્વારા અને સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવવા જોઈએ? અને પિયુષ પટેલ ફરીથી આ ચાર્જ સંભાળી રહ્યા છે તો તમારા દ્વારા શું પગલાં લેવામાં આવશે? અમે યુનિવર્સિટીને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે અને આપી રહ્યા છીએ ફરીથી એકવાર કે 24 કલાકમાં પિયુષ પટેલને તેમના પદેથી હટાવવામાં આવે. જો નહીં હટાવવામાં આવે તો આગામી સમયમાં યુનિવર્સિટી ખાતે ઉગ્ર આંદોલન કરીશું. જરૂર પડે જો ફરીથી હટાવવામાં નહીં આવે, રજૂઆતો પછી પણ હટાવવામાં નહીં આવે તો અમે યુનિવર્સિટીમાં VC ઓફિસની તાળાબંધી પણ કરીશું. અને સરકારને સત્તાધીશો તો તેમને છાવરી જ રહ્યા છે પહેલેથી. એટલે ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર કરવાનો પ્લાન હોય કે એમને કોઈ રાજકીય સારા સંબંધો હોય તેના લીધે તમને પરત લેવામાં આવ્યા છે એવું લાગી રહ્યું છે. જે પ્રમાણે તમે વાત કરી કે પિયુષ પટેલને જે ફરીથી ચાર્જ સંભાળવામાં આપવામાં આવ્યો છે તો રાજકીય દબાણ હશે, તો શું લાગે છે આમ આદમી પાર્ટી દ્વારા શું પગલાં લેવામાં આવશે વિદ્યાર્થીઓ માટે? કેમ કે હાલ આમ આદમી પાર્ટી યુવાનો માટે કામ કરી રહી છે એવું લાગી રહ્યું છે. શું કહેશો? ચોક્કસપણે આમ આદમી પાર્ટી ઘણા વર્ષોથી યુવાનો માટે અને વિદ્યાર્થીઓ માટે ખડે પગે રહી છે. ચાહે કૌભાંડની વાતો હોય, ભ્રષ્ટાચારની વાતો હોય કે કોન્ટ્રાક્ટ પદ્ધતિની વાતો હોય, આમ આદમી પાર્ટીએ હંમેશા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે સ્ટેન્ડ લીધેલું છે. ફરીથી એકવાર આવું કિસ્સો બન્યો છે, કૌભાંડ યુનિવર્સિટીનું સામે આવ્યું હતું ત્યારે બી આમ આદમી પાર્ટીએ ત્યાં આગળ રજૂઆત કરી હતી, વિરોધ કર્યો હતો. ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ફરીથી તેમને કાર્યકારી રજિસ્ટ્રાર તરીકે લીધા છે. ફરીથી અમે માંગણી મૂકીએ છીએ કે તેમને પદભ્રષ્ટ કરવામાં આવે, તેમને પદ ઉપરથી હટાવવામાં આવે. જો નહીં આવે તો યુનિવર્સિટી તૈયાર રહે. જે પ્રમાણે CYSS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પિયુષ પટેલે ભ્રષ્ટાચાર આચર્યો છે તો ફરીથી એમને ચાર્જ સંભાળવામાં આપ્યો. આગળના 24 કલાકમાં CYSS ની રણનીતિ શું હશે? શું કહેશો? સૌપ્રથમ તો અમે અલ્ટિમેટમ આપી દીધું છે. હવે સોમવાર સુધી જો હટાવવામાં નહીં આવે તો સોમવારે અમે VC ઓફિસે જઈશું, યુનિવર્સિટીએ કુલપતિશ્રીની ઓફિસે જઈશું. ત્યાં આગળ તેમને આવેદન આપશું, રજૂઆત કરશું ને ત્યાં આગળ વિરોધ કરશું.
છતાંય હટાવવામાં નહીં આવે તો યુનિવર્સિટી તૈયાર રહે, તાળાબંધી માટે તૈયાર રહે. વીસી ઓફિસની તાળાબંધી થશે, જરૂર પડે યુનિવર્સિટીની બી તાળાબંધી કરીશું, વિદ્યાર્થીઓને સાથે રાખીને બી આંદોલન કરીશું અમે. કુલપતિને તમે અગાઉ પણ રજૂઆત કરી હતી, તો કુલપતિ દ્વારા શું જવાબ આપવામાં આવ્યો હતો? તો તમે ફરીથી હાલ કુલપતિને જ રજૂઆત કરવાનું કહી રહ્યા છો. યુનિવર્સિટીના સત્તાધીશોને સરકારનો તો એક જ વસ્તુ હોય છે કે ભાઈ તપાસમાં આપેલું છે, તપાસમાં આપેલું છે, પણ એમની તપાસ પતતી જ નથી ક્યારે. તમે અત્યાર સુધી કહો છો કે આ વસ્તુમાં મેં તપાસ કરી, તપાસનો રિપોર્ટ બતાવો, વિદ્યાર્થીઓને બતાવો, ગુજરાતની જનતાને બતાવો કે તમે શું તપાસ કરી છે, કયા કારણોસર પિયુષ પટેલને સસ્પેન્ડ કર્યો છે. સસ્પેન્ડ કરવા પાછળનું એક કારણ તો હશે ને કે એમને ભ્રષ્ટાચાર કર્યો છે, તમને કોઈ એવિડન્સ મળ્યા હશે, ત્યારે તેમને 3 મહિના માટે પદમુક્ત કરવામાં આવ્યા હતા. પણ યુનિવર્સિટી પિયુષ પટેલના ભ્રષ્ટાચારને છાવરી રહી છે. જે પ્રમાણે પિયુષ પટેલ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો, તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ જે રાજ્યના વિદ્યાર્થીઓ છે કે અમદાવાદના વિદ્યાર્થીઓ, તેમને શું નુકસાન થઈ રહ્યું છે અને તમે શું પગલાં લેશો? વિદ્યાર્થીને ખૂબ મોટું નુકસાન થાય છે આમાં. એનિમેશન ડિપાર્ટમેન્ટ એના પહેલા પણ ઘણા મુદ્દાઓને લઈને વિવાદમાં આવી હતી. એ ક્લાસરૂમનો મુદ્દો હોય, શિક્ષકોનો મુદ્દો હોય, કોઈ પણ મુદ્દો હોય. હવે એનિમેશન ડિપાર્ટમેન્ટ માટે 1 લાખ ધરાવતી મૂડી કંપની સાથે MOU કરે છે અને એમાં ભ્રષ્ટાચાર થાય છે, તો ક્યાંક વિદ્યાર્થી હિતને પણ હાનિ પહોંચે છે એવું લાગી રહ્યું છે એમને. પરંતુ યુનિવર્સિટી આના ઉપર કોઈ કડક પગલાં લેતી નથી. કાર્યવાહી શું કરી છે તેની પણ હજી કોઈ જાણ કરવામાં આવી નથી. અમે રજૂઆત કરેલી છે, બધું કરેલું છે, અમારી પાસે પુરાવા છે, છતાંય કોઈ જાણ કરવામાં આવી નથી. અંદરકાને એમને સસ્પેન્ડ બી કરી દીધા, અંદરકાને એમને પાછા બી લઈ લીધા. અમને અમારા સૂત્રો દ્વારા જાણ થાય છે કે યુનિવર્સિટીમાં કાર્યકારી રજિસ્ટ્રાર તરીકે પિયુષ પટેલ પાછા આવ્યા છે. હાલ જે પ્રમાણે જોવામાં આવી રહ્યું છે કે યુનિવર્સિટી દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હતા, પિયુષ પટેલે ચાર્જ સંભાળ્યો છે, તો આમ આદમી પાર્ટીમાં હાલ શું મુદ્દા છે, શું મુદ્દા આગળ લઈને વધશે આમ આદમી પાર્ટી, શું કહેશો? પિયુષ પટેલને કાર્યકારી રજિસ્ટ્રાર તરીકેનો કાર્યભાર પરત કરવામાં આવ્યો છે, તેમને પદ ઉપર બેસાડવામાં આવ્યા છે. હું યુનિવર્સિટીના સત્તાધીશોને સવાલ કરવા માંગુ છું, કુલપતિશ્રીને સવાલ કરવા માંગુ છું કે શું પિયુષ પટેલે કૌભાંડ કરવામાં, ભ્રષ્ટાચાર કરવામાં PhD કરેલી છે? ફરીથી મોટો ભ્રષ્ટાચાર કરવા માટે તેમને પાછા કાર્યભાર આપવામાં આવ્યો છે કે પછી તેમના રાજકીય સંબંધોના લીધે કાર્યભાર આપવામાં આવ્યો છે? યુનિવર્સિટીના સત્તાધીશો ક્લિયર કરે, નહીતર આગામી સમયમાં તૈયાર રહે યુનિવર્સિટી. અમે આંદોલન કરવા આવી રહ્યા છીએ, રજૂઆત કરવા આવી રહ્યા છીએ સોમવારના રોજ. પછી પણ જો હટાવવામાં નહીં આવે તો તાળાબંધી માટે યુનિવર્સિટી તૈયાર રહે. હાલ આપણી સાથે જોડાયા હતા આમ આદમી પાર્ટી અમદાવાદ વિદ્યાર્થી પ્રમુખ યાત્રિક પટેલ. તેમના દ્વારા અનેક પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે સોમવારના રોજ તેઓ યુનિવર્સિટી ખાતે જશે અને આવેદનપત્ર આપશે. જો યુનિવર્સિટી દ્વારા તેમજ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવી, કડક પગલાં નહીં લેવામાં આવ્યા, તેમજ પિયુષ પટેલને જે ચાર્જ સોંપવામાં આવ્યો છે તે પરત લેવામાં નહીં આવ્યો, તો તેમના દ્વારા આંદોલન કરવામાં આવશે. તો જો જરૂરત પડશે તો યુનિવર્સિટીને પણ તાળાબંધી કરશે.